स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે આપણે નવા એક ચેપ્ટર ઉપર જઈએ છે। તત્વોનું અલગીકરણ કરવા માટેના જે સિદ્ધાંતો છે અને તેના પ્રકરણો। ચલો હવે એમાં સૌથી પહેલા પૃથ્વીના પોપડાની અંદર કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુઓ એમના સિવાયના જે તત્વો હોય એ હંમેશા સંયોજિત અવસ્થામાં જ મળી આવતા હોય છે। ફરીથી બોલું છું, પૃથ્વીના પોપડાની અંદર કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુઓ જે છે એમના સિવાયના જે તત્વો છે એ સંયોજિત સ્વરૂપે મળી આવતા હોય છે, મુક્ત સ્વરૂપે હોઈ શકે નહીં। તો એ પૃથ્વીના પોપડામાંથી જે મળી આવે એ દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ જે છે એ Al2O3 જે જેમસ્ટોન Al2O3 ધરાવે છે, જ્યારે તેમાં અશુદ્ધિ તરીકે જો Cr હોય, અશુદ્ધિ તરીકે Cr ક્રોમિયમ, અશુદ્ધિ તરીકે Cr, ત્યારે એને કહેવાશે માણિક। જો CO હોય અશુદ્ધિ તરીકે તો એને કહેવાશે નીલમ તરીકે ઓળખાય છે। એલ્યુમિનિયમ જે છે એ પૃથ્વીના પોપડાની અંદર મળી આવતા જે કોઈ ધાતુ તત્વો છે તે પૈકી તે ત્રીજું સ્થાન ધરાવે છે। વજનથી લગભગ 8.3% એલ્યુમિનિયમ મળી આવતું હોય છે, જેની મુખ્ય ખનિજ જે છે એ બોક્સાઇટ તરીકે ઓળખાય છે। તે ઉપરાંત તે અબરખ અને માટીની અંદર પણ રહેલ હોય છે। બીજા નંબરે જે તત્વ આવે પૃથ્વીના પોપડામાંથી મળી આવતા ધાતુ તત્વો પૈકીનું બીજા નંબરે મળી આવતું તત્વ એ આયર્ન છે, લોખંડ છે। હવે આવા બધા તત્વો જે છે એ તત્વો જ્યાંથી મળી આવતા હોય તેને આપણે ખનિજ કહીએ છીએ। પણ ખનિજ અનેક જગ્યાએથી મળી આવે આમ તો, પણ જ્યારે તેમાંથી વ્યાપારી ધોરણે આપણે જે જરૂરી હોય ધાતુ સરળતાથી અને સસ્તી કિંમતે પ્રાપ્ત થઈ શકતી હોય તેવી ખનિજને અયસ્ક અથવા કાચી ધાતુ કહે છે। ફરીથી એક વાત બોલું છું, ખનિજ ઘણી બધી જગ્યાએથી પ્રાપ્ત થઈ શકતા હોય, પણ જ્યાંથી વ્યાપારી ધોરણે સરળતાથી અને સસ્તી કિંમતે જ્યારે ધાતુ મેળવી શકાતી હોય ત્યારે તેવા ખનિજને અયસ્ક અથવા કાચી ધાતુ કહે છે। આપણને જે આ ચેપ્ટરનો અભ્યાસ કરીશું એમાં કેટલીક ધાતુઓ જે છે એ તેમના ખનિજ અથવા અયસ્કમાંથી કેવી રીતે મેળવવામાં આવે છે એની બાબત છે, એના ઉપર જઈએ છે। તો એમાં હું ધાતુ લઉં છું, એની સાથે એના અયસ્કનું કેવી રીતે ઓળખવામાં આવે છે એ લઉં છું અયસ્ક, અને એનું સંગઠન શું હોય એ લઉં છું। તો દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમ ધાતુ છે
તો એલ્યુમિનિયમ ધાતુ એ એનું અયસ્ક જે છે એક છે બોક્સાઇટ. બોક્સાઇટ તરીકે ઓળખાશે. ચલો એનું સંગઠન લઈએ છે તો AlOX OH thrice minus 2x. અહીંયા x જે છે એની લિમિટ આ રીતે લખાશે 0 is less than x is less than 1. એટલે અર્થ એવો થશે કે x ની કિંમત જે છે એ 0 કરતા વધુ છે પણ 1 કરતા નાની છે. ફરીથી એક વખત બોલું છું 0 is less than x is less than 1. તો અહીંયા જે x છે એની કિંમત એ 0 કરતા મોટી છે પણ 1 કરતા નાની છે. AlOX OH thrice minus 2x બોક્સાઇટ નો સૂત્ર છે. ચાલો બીજું જે લઉં છું એમાં કેઓલિનાઇટ તરીકે ઓળખાશે. કેઓલિનાઇટ. ચાલો કેઓલિનાઇટ નું સૂત્ર જે છે એ આ રીતનું છે Al2 OH 4 times Si2O5. આ જે છે કેઓલિનાઇટ જે છે એનું સંગઠન છે. ચલો તો એલ્યુમિનિયમ મુખ્યત્વે આ બે અયસ્ક સ્વરૂપે મળી આવતું હોય છે એનો ઉપયોગ થશે. ચલો બીજી ધાતુ લઈએ છે આપણે આયર્ન. આયર્ન જે છે એમાં હેમેટાઇટ દાખલા તરીકે Fe2O3, પછી મેગ્નેટાઇટ Fe3O4, પછી સિડેરાઇટ FeCO3, આયર્ન પાયરાઇટ્સ જે કહેવાશે FeS2. ચાલો તો આયર્નના આટલા ખનિજો છે જે અયસ્ક તરીકે ઉપયોગમાં આવતા હોય છે. ચાલો એને બદલે આપણે કોપર લઈએ છીએ. ચલો કોપરમાં કોપર પાયરાઇટ્સ. ચલો કોપર પાયરાઇટ્સ જે છે એનું સૂત્ર થશે CuFeS2. ચલો બીજું લઈએ છે મેલેકાઇટ. મેલેકાઇટ જે છે કોપરનો કાર્બોનેટ અને કોપરનો હાઇડ્રોક્સાઇડ બેનું મિશ્રણ છે. CuCO3 CuOH twice. જે ગ્રીન હોવાથી લીલા રંગનું હોવાથી મેલેકાઇટ ગ્રીન તરીકે પણ ઓળખાય છે. ચલો એ સિવાય છે ક્યુપ્રાઇટ. ચલો ક્યુપ્રાઇટ જે છે એને કહેવાશે Cu2O અને બીજું છે કોપર ગ્લાન્સ. ચલો કોપર ગ્લાન્સ જે છે એ Cu2S. ચલો એ કોપરના વિવિધ અયસ્ક છે. કોપરને બદલે ઝિંક લઈ ગયા હોય. ઝિંક. તો ઝિંકની અંદર જે છે એ ઝિંક બ્લેન્ડ તરીકે એક તો ઓળખાશે. ઝિંક બ્લેન્ડ. ઝિંક બ્લેન્ડ તરીકે જે ઓળખાય એનું બીજું નામ છે સ્ફાલેરાઇટ. ચલો હવે આ જે છે એનું સૂત્ર છે ZnS. ઝિંક બ્લેન્ડ અથવા તો સ્ફાલેરાઇટ. ચલો એ સિવાય બીજું છે જેને કહેવાશે કેલેમાઇન. ચલો કેલેમાઇન જે છે ઝિંકનો કાર્બોનેટ છે ZnCO3. ચલો બીજું છે ઝિંકાઇટ જે ઝિંકનો ઓક્સાઇડ છે ZnO. તો આ બધા આપણે
વિવિધ ધાતુઓ, એમના અયસ્કના નામ લખ્યા, આ લખ્યા એમના સંગઠન લખ્યા છે. ચલો તો આ રીતે પૃથ્વીના પોપડામાંથી વિવિધ અયસ્કો અથવા તો કાચી ધાતુઓ મેળવી શકાતી હોય છે. ખાસ કરીને એલ્યુમિનિયમ મેળવવા માટે બોક્સાઇટનો ઉપયોગ વધારે થાય છે. આયર્ન મેળવવા માટે ઓક્સાઇડનો ઉપયોગ વધારે થાય છે, કારણ કે એમાં શક્ય હોય ત્યાં સુધી સલ્ફર ડાયોક્સાઇડ જે પ્રદૂષણ ઉત્પન્ન કરતો હોવાને કારણે એ ઉત્પન્ન ન થતો હોય એવા અયસ્ક અથવા ખનિજ વધુ પસંદ કરવામાં આવતા હોય છે. કોપરમાં કોઈ પણ વાપરી શકીશું, ઝીંકમાં પણ લઈ શકાશે. હવે આવા વિવિધ ખનિજો જે હોય એમાં આપણે અયસ્કની સ્પષ્ટતા કરી. હવે કોઈ પણ અયસ્ક હોય એમાં કેટલાક અનિચ્છનીય પદાર્થો રહેલા હોય છે. એવા જે અનિચ્છનીય પદાર્થો હોય, ભૂમિય પદાર્થો હોય, જે બિનજરૂરી છે, એવા પદાર્થોને ગેંગ કહે છે. ફરીથી એક વાર બોલું છું. અયસ્કમાં જે બિનજરૂરી પદાર્થો રહેલા હોય તેમને ગેંગ કહે છે. હવે કોઈ પણ અયસ્ક જે છે એ પૃથ્વીના પોપડામાંથી ખનિજ સ્વરૂપે જ્યારે મેળવવામાં આવે ત્યારે પથ્થર સ્વરૂપે, ટુકડા સ્વરૂપે હોય, એટલે એને દળીને ભૂકા સ્વરૂપે ફેરવવામાં આવે, પાવડર સ્વરૂપ બનાવવામાં આવે અને ત્યારબાદ વિવિધ તબક્કાઓ માંથી એને પસાર કરી અને છેવટે શુદ્ધ ધાતુ મેળવવામાં આવતી હોય છે. હવે આ જે વિવિધ તબક્કાઓ જે છે એની વાત મેં કરી. એમાં પહેલો તબક્કો છે અયસ્કનું સકેન્દ્રણ કરવું. ફરીથી એક વાત બોલું છું. પહેલો તબક્કો છે અયસ્ક જે હોય અથવા એનું બીજું નામ છે કાચી ધાતુ, તો એનું સકેન્દ્રણ કરવું. બીજો તબક્કો છે સકેન્દ્રિત જે કાચી ધાતુ હોય કે અયસ્ક હોય એમાંથી ધાતુને અલગન કરવું, ધાતુનું અલગન કરવું. ત્રીજો તબક્કો છે જે આપણે આવી ધાતુ મેળવીશું પણ એ અશુદ્ધ હોય, એટલે એ અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ કરવું. આમ કોઈ પણ અયસ્કમાંથી ધાતુ મેળવવા માટે આ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે. ફરીથી એક વાત કહું છું. પહેલો તબક્કો છે કાચી ધાતુ અથવા અયસ્ક, એનું સકેન્દ્રણ કરવું. બીજો તબક્કો છે સકેન્દ્રિત કાચી ધાતુ કે અયસ્ક છે એમાંથી આપણે ધાતુને અલગન કરવું. અને ત્રીજો તબક્કો છે જે ધાતુ મેળવી હોય અશુદ્ધ હોવાથી તેનું શુદ્ધિકરણ કરવું. તો આવા ત્રણ તબક્કા જે છે એમાંથી પસાર થઈએ ત્યારે શુદ્ધ ધાતુ મેળવી શકાતી હોય છે. હવે આપણે એ પૈકીના પ્રથમ તબક્કા ઉપર આવીએ છીએ. એમાં કાચી ધાતુ અથવા તો અયસ્ક છે એ અયસ્કનું સકેન્દ્રણ, એના ઉપર આવીએ છીએ. સકેન્દ્રણ. ચલો, અયસ્કનું સકેન્દ્રણ કરવા માટે આમ તો જુદી જુદી ચાર પદ્ધતિનો ઉપયોગ થાય છે. એ ચાર પદ્ધતિ પૈકી ક્યારે કઈ પદ્ધતિ વાપરવી તેનો આધાર કઈ ધાતુની અયસ્ક છે અને તેમાં કઈ ગેંગ એટલે કે અનિચ્છનીય પદાર્થો રહેલા છે, એમના ગુણધર્મો કયા છે, એને આધારે આપણે આ ચાર પૈકી કઈ પદ્ધતિ પસંદ કરવી એ નક્કી થઈ શકતું હોય છે. ચલો, હવે એને માટે જે ચાર પદ્ધતિઓની વાત છે એના પ્રકાર ઉપર આવીએ છીએ. ચાર પદ્ધતિ છે વાસ્તવમાં. એક છે એને કહેવાશે જલીય પ્રક્ષાલન.
જલીય પ્રક્ષાલન. ચલો બીજી પદ્ધતિ છે એને કહેવાશે ચુંબકીય અલગીકરણ. અલગીકરણ. ચલો ત્રીજી પદ્ધતિ છે એને કહેવાશે ફીણ પ્લવન પદ્ધતિ. પ્લવન પદ્ધતિ. અને ચોથું છે એને કહેવાશે નિક્ષાલન. તો આવી ચાર જે રીત છે એના દ્વારા અયસ્કનું સકેન્દ્રણ કરાવી શકાય છે. હવે આમાં આપણે કઈ પદ્ધતિ વાપરવી તેનો આધાર ફરીથી બોલું છું. અયસ્ક કઈ છે તે, તેમાં કઈ ગેંગ રહેલી છે, અશુદ્ધિઓ તરીકે અનિચ્છનીય પદાર્થો તરીકે કયા છે તે, અને એમના ગુણધર્મો કયા છે એના આધારે આ ચાર પૈકીની પદ્ધતિઓ પસંદ કરવામાં આવતી હોય છે. ચલો એમાં સૌથી પહેલા હવે આવીએ છીએ આપણે જલીય પ્રક્ષાલન. આ પ્રક્ષાલન શબ્દનો અર્થ થાય ધોવાની પ્રક્રિયા. જલીય એટલે પાણી વડે ધોવાની પ્રક્રિયા છે. જે ખનિજ પૃથ્વીના જે પોપડામાંથી ખાંડમાંથી મેળવવામાં આવે તેને દળીને પાવડર સ્વરૂપમાં ફેરવ્યા બાદ તેમાં રહેલા ગેંગ કે અનિચ્છનીય પદાર્થો છે, ભૂમીય પદાર્થો છે, એ દૂર કરવા છે. તો એ દૂર કરવા માટે તેમાંથી સતત પાણી પસાર કરવામાં આવે છે. અહીંયા જે અયસ્ક હોય તે અને ગેંગ એ બંનેની વિશિષ્ટ ઘનતામાં તફાવત રહેલો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થશે. માટે તે પ્રકારનું ઘનતા અલગીકરણ છે એમ કહી શકાય. ઘનતા અલગીકરણ એવો શબ્દ વાપરી છે. ઘનતા અલગીકરણ. ચલો તો આ પદ્ધતિમાં જ્યારે સતત પાણી એમાંથી પસાર કરીશું ત્યારે ગેંગના કણો વજનમાં હલકા હોવાથી તે ઉપરની સપાટી ઉપર તરશે. હવે એમાંથી સતત પાણી પસાર કરીએ આપણે એટલે જે ગેંગના કણો હોય પાણીના પ્રવાહ સાથે ખેંચાઈ જશે અને આમ જે અયસ્કમાં રહેલી અનિચ્છનીય પદાર્થો ગેંગ હતા એ દૂર થશે. અહીંયા આપણે બંનેની વિશિષ્ટ ઘનતામાં તફાવત એ સિદ્ધાંતનો ઉપયોગ આપણે કર્યો અને એના દ્વારા શુદ્ધિકરણ, એના દ્વારા સકેન્દ્રણ કરાવીએ છીએ. તો એ જલીય પ્રક્ષાલન તરીકે ઓળખાશે. ચાલો બીજી પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ. જ્યારે અયસ્ક અથવા તો ગેંગ આ બે પૈકીનો કોઈ એક ઘટક ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય ત્યારે આ ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. ચલો આ પદ્ધતિમાં આવું એક ચુંબકીય રૂલર હોય. જ્યારે આ એક સાદું રોલર છે. હવે આ બંને ઉપરથી મશીનરી દ્વારા આમ સતત બેલ્ટ આમ ચક્ર ફરતા હોય છે એટલે આ બેલ્ટ સતત એના ઉપર આમ ફર્યા કરશે. એ બેલ્ટને કહેવાય કન્વેયર બેલ્ટ. તો આ કન્વેયર બેલ્ટ છે. કન્વેયર બેલ્ટ છે. ચલો હવે જે દળેલી જે પાવડર સ્વરૂપમાં ફેરવેલી અયસ્ક અથવા કાચી ધાતુ હોય એ અહીંથી માનો કે આના ઉપર પડવા દેવામાં આવે છે. એ કાચી ધાતુ બેલ્ટ ઉપર આવે. આ જે બેલ્ટ એટલે પટો છે એ સતત ઘૂમતો હોય છે, જેને કારણે એ કાચી ધાતુ ધીમે ધીમે આમ આગળ આવશે. આ જે છે ચુંબકીય રોલર છે, બરોબર યાદ રાખજો. આ ચુંબકીય રોલર આ સાદું રોલર છે.
પણ આ ચુંબકીય રોલર હોવાને કારણે જ્યારે કાચી ધાતુ આ બાજુ આવશે ત્યારે આ બેલ્ટની નજીક એ આકર્ષાશે, જેને કારણે એ આ વિભાગમાં ચક્રની એ ચુંબકીય રોલરની નજીકના વિભાગમાં એકઠું થશે, અહીંયા આવીને પડશે, આ વિભાગમાં એકઠું થશે. જ્યારે જેમાં ચુંબકીય ગુણધર્મ નહીં હોય તેવું જે વિભાગ થશે એ આમ દૂર ફેંકાશે, જેમાં ચુંબકીય ગુણધર્મ નહીં હોય એ આમ દૂર ફેંકાશે. અહીંયા આપણે માનો કે આયન ધરાવતી કોઈ કાચી ધાતુ લીધી છે તો આયનમાં એવો ગુણધર્મ છે કે લોહ ચુંબક તરફ આકર્ષાય, અને માટે એવી જો અયસ્ક અથવા કાચી ધાતુ હશે તો એમ આગળ વધે ત્યારે એ આ ચુંબકીય રોલર દ્વારા આકર્ષાવાને કારણે આ પટ્ટાની નજીકના વિભાગમાં ચુંબકીય રોલર જે છે એની નજીકના વિભાગમાં એકઠું થશે. જ્યારે જે ગેંગ હશે એમાં ચુંબકીય ગુણધર્મ નથી એવું કહીએ છીએ આપણે, તો એ આમ દૂર ફેંકાશે. તો આ રીતે આપણે કાચી ધાતુ અથવા તો જે અયસ્ક છે એનું સકેન્દ્ર ચુંબકીય અલગીકરણ દ્વારા કરાવી શકીએ છીએ. આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થઈ શકશે? તો જ્યારે બે ઘટક પૈકીનો કોઈ એક ઘટક ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય ત્યારે, એટલે કે અયસ્ક કે કાચી ધાતુ એ ચુંબકીય ગુણધર્મ ધરાવતી હોવી જોઈએ, અથવા તો પછી જે ઘેન છે એ ચુંબકીય ગુણધર્મ ધરાવતી હોવી જોઈએ. તો આ ચુંબકીય અલગીકરણ પદ્ધતિ ઉપયોગમાં આવશે. ખાસ કરીને આયનના અયસ્કનો સકેન્દ્રણ કરાવવા માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી ગણાશે. ચાલો ત્રીજી પદ્ધતિ ઉપર આવીએ છીએ, ફીણ પ્લવન પદ્ધતિ તરીકે ઓળખાશે. હવે ફીણ પ્લવન પદ્ધતિ જે છે માત્ર સલ્ફાઇડ યુક્ત જે ખનિજો હોય, અયસ્ક હોય, એનું સકેન્દ્રણ કરાવવા માટે જ ઉપયોગમાં આવે છે. એટલે સલ્ફાઇડ યુક્ત ખનિજ માટે, સલ્ફાઇડ યુક્ત અયસ્ક માટે ચલો એમાં આવું કરવામાં આવે છે. આમાં એક મોટું પાત્ર છે, આ પાત્રની અંદર પાણી ભરેલું છે. ચલો એની અંદર જે છે જે પાવડર સ્વરૂપમાં દળેલી કાચી ધાતુ અથવા અયસ્ક છે એને આ પાણીમાં નાખી એનું નિલંબન કરવામાં આવે છે. એટલે અર્થ એવો થયો કે અહીંયા તળિયે એવી બધી કાચી ધાતુ પડેલી છે પાવડર સ્વરૂપમાં પાણીની અંદર. હવે આની અંદર કેટલાક પદાર્થો ઉમેરવામાં આવે છે, એની બાબત ઉપર આવું છું. આમાં સંગ્રાહક તરીકે શબ્દ વાપરું છું, સંગ્રાહક તરીકે કેટલાક પદાર્થો જે ઉમેરવામાં આવશે એમાં એક છે પાઇન ઓઇલ. પાઇન ઓઇલ સંગ્રાહક તરીકે. એ ઉપરાંત વાત કરું તો ફેટી એસિડ, એ ઉપરાંત ઝેન્થેટ. ચલો આ સંગ્રાહક તરીકે પાઇન ઓઇલ, ફેટી એસિડ, ઝેન્થેટ. પણ ફીણ સ્થાયીકારક પદાર્થો છે, ફીણ સ્થાયીકારક પદાર્થો તરીકે જે છે એમાં બે પદાર્થોનો ઉપયોગ થાય છે. એમાં એક છે ક્રેસોલ અને બીજો પદાર્થ છે એને કહેવાશે એનિલીન. તો આ બે જે છે એ ફીણ સ્થાયીકારક પદાર્થો તરીકે આમાં ઉમેરવામાં આવતા હોય છે. ત્યારબાદ આ પાત્રની અંદર આવી એક નળી હોય, એની સાથે પેડલ જોડેલા હોય, જેના દ્વારા એને સતત દ્રાવણને આમ ઘુમાવવામાં આવે છે અને જે હવા હોય એમાં સતત પસાર કરવામાં આવે છે. ત્યારે તેને કારણે ફીણ ઉત્પન્ન થશે.
એ જે ફીણ ઉત્પન્ન થશે એ ફીણ આ પાત્રમાં આમ ઉપરની તરફ આવતા રહેશે. ફીણ જે છે એ ફીણ સાથે પેલું સલ્ફાઇડ યુક્ત ખનિજ જે હોય એ ચોંટી જશે. હવે પાત્રમાં ઉપરની સપાટી ઉપર જે ફીણ એકઠું થયેલું હોય એને ઉપરથી ધીમેથી અલગ પાડી લેવામાં આવે, ઉપરની સપાટી ઉપરથી તાળવી લેવામાં આવે. ત્યારબાદ એ ફીણ જે છે એને સામાન્ય ગરમ કરવામાં આવે એટલે એમાં રહેલું ભેજ, પાણી એ બધું ઉડી જશે અને સકેન્દ્રિત કાચી ધાતુ આપણને પ્રાપ્ત થઈ શકશે. હવે ક્યારેક માનો કે એમાં પીબીએસ અને ZnS બંને મિશ્ર સલ્ફાઇડ છે, તો એ વખતે આપણે આ પદ્ધતિમાં વધુ ચોકસાઈ રાખવી પડે. નહીતર ફીણની સાથે તો બંને સલ્ફાઇડ યુક્ત છે માટે બંનેના કણો ચોંટી જાય. જેથી ઉપર સપાટી ઉપર ફીણ આવે તેમાં બંને સાથે હોય એટલે એ વખતે વધુ ચોકસાઈ રાખવા માટે પાણી અને તેલ નિશ્ચિત પ્રમાણમાં લેવામાં આવે છે, ગણતરી કરીને ચોક્કસ પ્રમાણમાં લેવામાં આવે છે અને તેમાં અવનમક તરીકે અવનમક કહેવાશે. અવનમક તરીકે તેમાં NaCN સોડિયમ સાયનાઇડ ઉમેરવામાં આવે છે. આ NaCN ઉમેરવાથી જે ઝિંક સલ્ફાઇડ છે એ ફીણથી દૂર ભાગે છે, પણ ફક્ત પીબીએસ છે એટલું જ ફીણ તરફ આકર્ષાશે અને તેથી ફીણ સાથે પીબીએસ એકલું આપણને અલગ મળી શકશે. ફીણ સાથે પીબીએસ એકલું અલગ મળી શકશે. ફરીથી બોલું છું, જ્યારે પીબીએસ અને ZnS જો મિશ્ર સલ્ફાઇડ આપણી પાસે હોય તો એ વખતે એ મિશ્ર સલ્ફાઇડ હોવાથી આ ફીણ પ્લવન પદ્ધતિમાં એમાં ચોક્કસ પ્રમાણમાં ગણતરી કરીને તેલ અને પાણીનું પ્રમાણ લેવામાં આવે છે અને તેમાં અવનમક તરીકે સોડિયમ સાયનાઇડ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ બધું જ જે આપણે કર્યું એ બહારથી હવા પસાર કરીશું, ફીણ ઉત્પન્ન થવાનું. પણ હવે એવું બનશે કે જે ZnS છે એ ફીણથી દૂર ભાગશે, પણ જે પીબીએસ છે એ ફીણ તરફ આકર્ષાશે. જેથી હવે જે ઉપર આવતું ફીણ છે એમાં ફક્ત પીબીએસ હોય, જ્યારે ZnS જે છે પાત્રની તળિયે હોય. તો એ રીતે એ બંને અલગ પાડી શકાય છે. તો આ ફીણ પ્લવન પદ્ધતિ જે સલ્ફાઇડ યુક્ત અયસ્ક માટે ઉપયોગમાં લેવાય છે. તો હવે આપણે આગળ વધીએ છીએ. ચોથી જે રીત છે એને નિક્ષાલન કહેવાશે. હવે જુઓ, કેટલાક પ્રક્ષાલન અને નિક્ષાલન આ બેમાં તફાવત સમજતા નથી એટલે એને કારણે ભૂલ થવાની શક્યતા છે. પૂછ્યું હોય નિક્ષાલન અને લખે પ્રક્ષાલન એવું થાય છે એટલે બરોબર ધ્યાન રાખીશું. આ જલીય પ્રક્ષાલન છે. પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા, એટલે પાણી વડે ધોવાની ક્રિયા એવો અર્થ છે. જ્યારે નિક્ષાલનનો અર્થ એવો થશે કે જ્યારે કાચી ધાતુ કે અયસ્ક છે અથવા તો તેમાં રહેલી અશુદ્ધિઓ એટલે કે ગેંગ છે, અનિચ્છનીય પદાર્થો છે, એ કોઈ ચોક્કસ દ્રાવકની અંદર યોગ્ય પ્રમાણમાં દ્રાવ્ય થતા હોય, એમાંથી કોઈ ગમે તે ઘટક દ્રાવ્ય થતા હોય, કો તો અયસ્ક દ્રાવ્ય થાય અથવા તો જે એમાં રહેલા ગેંગ અનિચ્છનીય પદાર્થો છે તે દ્રાવ્ય થતા હોય, તો એ વખતે આ નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ફરીથી બોલું છું, જ્યારે અયસ્ક અથવા કાચી ધાતુ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતું હોય ત્યારે આ નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે એમાં નિક્ષાલનની વાત કરું છું હવે, તો એ બે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે એલ્યુમિનિયમનું જે અયસ્ક છે, જે બોક્સાઇટ તરીકે આપણે ઓળખીએ છીએ, એ બોક્સાઇટની અંદર બોક્સાઇટમાં વાસ્તવમાં તો શું હોય છે, તો બોક્સાઇટમાં અશુદ્ધિઓ તરીકે એક હોય છે SiO2
બીજું હોય છે TiO2, એ ઉપરાંત હોય છે આયર્નના ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ. આ બધા અશુદ્ધિ તરીકે રહેલા હોય છે. બોક્સાઇટમાં SiO2 હોય, સિલિકા રેતી, TiO2 પણ હોય, ટાઇટેનિયમનો ડાયોક્સાઇડ છે, આયર્નના ઓક્સાઇડ પણ એની અંદર રહેલા હોય છે. હવે આપણે બોક્સાઇટ જે છે એને શુદ્ધ સ્વરૂપે મેળવવું છે. તો પહેલા આપણે અહીંયા જે બોક્સાઇટ છે એમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન કરીશું. તો બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન એની વાત કરી રહ્યો છું હું. આ પહેલા એ લઈએ છે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. તો એને માટે જે આપણી પાસે અયસ્ક છે જેમાં આવું બધું રહેલું છે તેને સાંદ્ર NaOH ના દ્રાવણ સાથે બંધ પાત્રમાં લગભગ 35 થી 36 બાર દબાણે 473 થી 523 કેલ્વિન જેવા તાપમાને એને ગરમ કરવામાં આવે છે. એને ગરમ કરીશું એટલે એ વખતે શોધન એટલે કે ડાયજેસ્ટ થાય છે. બીજા શબ્દોમાં એવું કહેવાય કે જે અશુદ્ધ બોક્સાઇટ છે એને સાંદ્ર NaOH ના જલીય દ્રાવણ સાથે ડાયજેસ્ટ કરવામાં આવે છે. એ વખતે 35 થી 36 બાર દબાણ રાખવામાં આવે અને 473 થી 523 કેલ્વિન જેવું તાપમાન રાખવામાં આવે. તો એ દરમિયાન આવું થશે. જે Al2O3 છે બોક્સાઇટ એ પાણીની અંદર જે છે જલીય દ્રાવણ છે NaOH નું એટલે NaOH પણ છે, એ સાથે H2O પણ છે, એની સાથે પ્રક્રિયા કરે છે. તો એની સાથે પ્રક્રિયા કરી દ્રાવ્ય એવો સોડિયમ એલ્યુમિનેટ બનાવે છે. દ્રાવ્ય એવો સોડિયમ એલ્યુમિનેટ એનું સૂત્ર આવું થશે NaAlOH 4 times, NaAlOH 4 times. આ જે છે એનું નામ છે સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ એલ્યુમિનેટ. હવે આપણે પહેલા બેલેન્સ કરી લઈએ. આ Al2 છે તો અહીંયા Al2 કરવા માટે આને 2 વડે ગુણવું પડે, જેથી સોડિયમ 2 થાય. માટે સોડિયમ 2 કરવા આને 2 વડે ગુણીશું. હવે ઓક્સિજનની સંખ્યા 4 ગુના 8 છે. અહીંયા 3 ને 2 5, 5 ને 3 8. હાઇડ્રોજન જે છે 3 ગુના 6, 6 ને 2 8. હાઇડ્રોજન અહીંયા 4 ગુના 8. તો આ સોડિયમ એલ્યુમિનેટ દ્રાવ્ય સ્વરૂપે મળે છે. સોડિયમ એલ્યુમિનેટ જે છે એક સંકીર્ણ બન્યું કહેવાશે. એનું સંકીર્ણની રીતે આપણે IUPAC નામકરણ લેવું હોય IUPAC તો એ આમ થશે સોડિયમ, IUPAC નામ લઉં છું જોજો. તો એ સોડિયમ, ચલો પછી ટેટ્રા હાઇડ્રોક્સાઇડ, ટેટ્રા પછી હાઇડ્રોક્સાઇડ પછી એલ્યુમિનેટ થાય, એલ્યુમિનેટ અને તેની એલ્યુમિનિયમની ઓક્સિડેશન સ્થિતિ રોમન લિપિમાં લખાય છે સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ પછી એલ્યુમિનેટ 3 તરીકે ઓળખાશે. તો આ IUPAC નામ થયું, IUPAC. સાદું નામ તો સોડિયમ એલ્યુમિનેટ. તો એ દ્રાવ્ય સ્વરૂપે હોય છે માટે દ્રાવણમાં હોય. બીજી બાબત, જે SiO2 છે એ પણ NaOH સાથે પ્રક્રિયા કરે છે અને તેનું પણ દ્રાવ્ય એવા
સોડિયમ સિલિકેટમાં રૂપાંતર કરી દેશે. એટલે અર્થ એવો થયો કે બોક્સાઇટ જે છે એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયું, સોડિયમ એલ્યુમિનેટ બની ગયું, અને એ જ રીતે SiO2 પણ NaOH માં, બંને NaOH માં દ્રાવ્ય થાય છે અને સોડિયમ સિલિકેટ તરીકે બનાવશે. પણ TiO2 અને આયર્નના ઓક્સાઇડ અદ્રાવ્ય રહેશે. એટલે આપણે એને સરળતાથી અલગ પાડી શકીશું. અદ્રાવ્ય ઘટકો જે છે એ વેસ્ટેજ છે આપણા માટે, TiO2 અને આયર્નના ઓક્સાઇડ વેસ્ટેજ ફેંકી દઈશું. જે દ્રાવણ છે એમાં બે ઘટક છે. એમાં સોડિયમ એલ્યુમિનેટ તો છે જ, પણ એ ઉપરાંત સોડિયમ સિલિકેટ પણ છે. હવે એ બંનેને જુદા પાડવા જરૂરી છે. એ બંનેને જુદા પાડવા માટે આવું કરવામાં આવે છે. જે સોડિયમ એલ્યુમિનેટ નો દ્રાવણ અને સોડિયમ સિલિકેટ બંનેનું મિશ્રણ છે, વાસ્તવમાં એ મિશ્ર દ્રાવણની અંદર જ CO2 વાયુ પસાર કરવામાં આવે છે. CO2 વાયુ, ચલો CO2 વાયુ પસાર કરવાથી તેમાંથી આવું બની જશે. CO2 વાયુ પસાર કરીએ એટલે CO2 વાયુ જ્યારે આમાં પસાર કરીશું ત્યારે એમાંથી બની જશે, એક બને છે Al2O3 XH2O સોલિડ સ્વરૂપ. Al2O3 XH2O સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને અવક્ષેપિત પામે છે, સોલિડ સ્વરૂપે ઉત્પન્ન થશે. આ દ્રાવણ હતું, એમાં CO2 વાયુ પસાર કરવા, બીજું બની જશે NaHCO3, એ દ્રાવણમાં રહેશે. હવે આને પણ બેલેન્સ કરવું પડે આપણે. અહીંયા Al2 લીધું છે, જુઓ તો Al2 લીધું છે ને અહીંયા Al એક જ છે, તો આખાને બે વડે ગુણવું પડશે આપણે. તો હવે Na બે થઈ ગયા, માટે આને પણ બે વડે ગુણી દઈશું. તો હવે આ જે સોડિયમ એલ્યુમિનેટ જે હતું દ્રાવણમાં, એમાંથી હવે CO2 પણ બે કરવા પડશે. જુઓ કાર્બન બે, એટલે ટ્વાઇસ CO2, એટલે કે CO2 વાયુ પસાર કરીએ ત્યારે જે એલ્યુમિનાનો જળયુક્ત ક્ષાર, એલ્યુમિનાનો જળયુક્ત ક્ષાર અવક્ષેપિત પામે છે જ્યારે આ દ્રાવણ સ્વરૂપે હશે. સોડિયમ સિલિકેટ તો પહેલથી દ્રાવણ સ્વરૂપે છે જ. સોડિયમ સિલિકેટ દ્રાવણમાં હશે, આ પણ દ્રાવણમાં હશે, પણ આ અવક્ષેપિત પામે. જે અવક્ષેપિત પામ્યો છે એને ગાળી લઈએ. એટલે આ અવક્ષેપિત પામેલો જે ભાગ છે એમાં હવે આપણે Al2O3 XH2O છે આપણી પાસે, XH2. ચલો હવે એને 1470 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. 1470 કેલ્વિન તાપમાને, 1470 કેલ્વિન તાપમાને એને ગરમ કરીશું. એટલે હવે આમાંથી જે જળયુક્ત વિભાગ છે એ બાષ્પીભવન પામી જશે, જેથી આપણને Al2O3 સોલિડ સ્વરૂપે મળી જશે અને XH2O એ ગેસ સ્વરૂપે મુક્ત થઈ જશે. આ જે એલ્યુમિના મળ્યું એ શુદ્ધ સ્વરૂપમાં છે. આ બોક્સાઇટ તરીકે ઓળખાય. જે અશુદ્ધ હતું આ બોક્સાઇટ છે, ધ્યાન રાખજો, આ બોક્સાઇટ છે. બોક્સાઇટ જેમાં SiO2, TiO2, આયર્ન ઓક્સાઇડ, કારણ કે આ અયસ્ક તરીકે છે, બોક્સાઇટ તો કાચી ધાતુ છે, તો એમાં આની અશુદ્ધિઓ રહેલી છે. એટલે એ દૂર કરવા માટે આપણે આ ડાયજેસ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો, જેમાં NaOH ના દ્રાવણમાં જ્યારે બોક્સાઇટ જે અશુદ્ધ છે એને દ્રાવ્ય કરવામાં આવ્યું ત્યારે તેનું સોડિયમ એલ્યુમિનેટમાં રૂપાંતર થયું, જે દ્રાવ્ય સ્વરૂપે છે. SiO2 પણ NaOH માં દ્રાવ્ય થઈ સોડિયમ સિલિકેટ બનાવે છે. આ બંને ટિટેનિયમનો ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ અદ્રાવ્ય હોવાને કારણે તેમને અલગ પાડી શકાશે. ત્યારબાદ હવે સોડિયમ એલ્યુમિનેટના દ્રાવણમાં અને પેલું જે સોડિયમ સિલિકેટ બંનેનું મિશ્રણ હશે એવા દ્રાવણમાંથી CO2 પસાર કરીશું. ત્યારે સોડિયમ એલ્યુમિનેટની પ્રક્રિયાથી અવક્ષેપન પામશે જળયુક્ત એલ્યુમિના આપણને પ્રાપ્ત થશે અવક્ષેપ સ્વરૂપે,
જ્યારે પેલું દ્રાવણમાં રહેશે એટલે એને ગાળીને પાછું જુદું પાડી લઈએ. આ અવક્ષેપ છે. હવે તેને 1470 કેલ્વિન તાપમાને ગરમ કરીશું એટલે તેમાંથી પાણીના અણુઓ જે છે બાષ્પીભવન પામશે એટલે આપણને એલ્યુમિના મળશે. તો આ જે છે એક ઉદાહરણ લીધું આપણે જેમાં બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવાની રીત લીધી આપણે. અને હવે છેલ્લે છે શોર્ટ પોઈન્ટ છે બી તરીકે બીજું ઉદાહરણ લઉં છું. એની અંદર જ્યારે Au એટલે કે ગોલ્ડ કે પછી સિલ્વર Ag આવી ધાતુઓ જે હોય એનો ધાતુ કર્મ વિધિ દ્વારા જ્યારે મેળવવામાં આવે ત્યારે એ એમ મેટલ માનો કે એ અયસ્ક સ્વરૂપે છે. તો હવે તેમાં નિક્ષાલક તરીકે નિક્ષાલક શબ્દ વાપરું છું તરીકે કાં તો NaCN અથવા તો KCl નું જલીય દ્રાવણ લઈ અને તેમાં હવાની હાજરીમાં પૂરતા ઓક્સિજનની હાજરીમાં એ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આવું બનશે. M સોલિડ NaCN હોય કે પછી KCl હોય એમાં રહેલું સાયનાઇડ આયન પ્રક્રિયામાં ભાગ લેશે. જલીય દ્રાવણ હોવાને કારણે H2O પણ ભાગ લેશે અને હવામાંનો O2 પણ પ્રક્રિયામાં સંકળાય છે. ત્યારે તેમાંથી સાયનાઇડ સંકીર્ણ બની જશે. M તરીકે જે ધાતુ હોય એનો સાયનાઇડ સંકીર્ણ બને. અહીંયા Au અથવા Ag હોઈ શકે એનો સવર્ગાંક 2 હોવાથી બે સાયનાઇડ લિગેન્ડ જોડાઈ શકે જેને કારણે હવે MCN ટ્વાઇસ માઈનસ આયન બનશે. MCN ટ્વાઇસ માઈનસ આયન. ચલો બીજું આ દરમિયાન OH માઈનસ આયન બને છે. OH માઈનસ. હવે આપણે આને બેલેન્સ કરવું છે પહેલા તો આ 4 પહેલા લઈ લઉં છું. 4 MCN ટ્વાઇસ માઈનસ. તો હવે M 4 છે મળ્યા 4 વડે ગુણી દઈએ. Cn 4 ગુના 8 છે મળે 8 Cn માઈનસ. ચલો હવે ચાર્જ બેલેન્સ કરવો પડે. આ બાજુનો ટોટલ ચાર્જ અત્યારે 8 માઈનસ છે તો આ બાજુ ટોટલ ચાર્જ 8 માઈનસ કરવો છે તો આ આપણે 4 વડે ગુણી દઈએ તો આ 4 માઈનસ આ 4 માઈનસ 8 માઈનસ. તો આ રીતે M તરીકે Au કે Ag હોય તો તેનું AuCN ટ્વાઇસ AgCN ટ્વાઇસ આવા સંકીર્ણમાં રૂપાંતર થઈ જશે. આ દ્રાવ્ય છે જ્યારે અન્ય અશુદ્ધિઓ એ વખતે અદ્રાવ્ય થઈ જશે. હવે આમાંથી પાછી ધાતુ મેળવી લેવી છે તો હવે આવું કરીશું. જે MCN ટ્વાઇસ છે સંકીર્ણ એ MCN ટ્વાઇસ સંકીર્ણમાં હવે આપણે ઝિંક ધાતુ ઉમેરી દઈશું જેને ધાતુ તરીકે. ત્યારે ઝિંકનું સાયનાઇડ સંકીર્ણ બની જાય છે જેથી ધાતુ પાછી મુક્ત મળી જશે. એમ ધાતુ તરીકે મળી જશે મુક્ત મળશે અને એ દરમિયાન ઝિંક સાયનાઇડમાં રૂપાંતર થઈ જશે. ZnCN 4 ટાઈમ્સ. Zn જે છે એનો સવર્ગાંક 4 છે. Zn2 Cn -1 એવા 4 એટલે આનો વિભાગ થવાનો 2 માઈનસ. તો એ દ્રાવ્ય હોય છે જ્યારે M સોલિડ તરીકે મુક્ત થશે. હવે આને બેલેન્સ કરવું છે તો Cn 4 છે માટે અને જે Cn 4 છે ત્યાં અહીંયા Cn 4 કરવા માટે આને 2 વડે ગુણી દઈએ. એને 2 વડે ગુણી દઈએ એટલે Cn 4 થઈ ગયા પણ M 2 છે માટે આને 2 વડે ગુણી દઈશું. તો આ રીતે આખી પદ્ધતિ એ સાયનાઇડ પદ્ધતિ કહેવાશે જેમાં નિક્ષાલક તરીકે NaCN અથવા KCl ના જલીય દ્રાવણનો ઉપયોગ કરી હવાની હાજરીમાં પૂરતી હવાની હાજરીમાં જે M તરીકે કાં તો Au હોઈ શકે અથવા તો Ag હોઈ શકે. M બરાબર Au અથવા તો Ag હોઈ શકે. તો આ સાયનાઇડ પદ્ધતિથી સાયનાઇડ સંકીર્ણ બનાવીશું. એ સાયનાઇડ સંકીર્ણમાં એ દ્રાવ્ય હોય છે બાકીની અશુદ્ધિઓ અદ્રાવ્ય હોવાથી જુદી પાડી શકાશે. હવે એ દ્રાવ્ય સંકીર્ણમાં ઝિંક ઉમેરીશું ત્યારે ધાતુ Au અથવા Ag આપણે પ્રાપ્ત થઈ જશે અને એ ઝિંક સાયનાઇડ સંકીર્ણ એ દ્રાવ્ય એ અલગ પડી જશે. તો આ રીતે Au અથવા Ag જે છે
એની અયસ્કમાંથી શુદ્ધિકરણ કરી શકાય છે, જે સાયનાઇડ પદ્ધતિ તરીકે ઓળખાશે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.